સુરેન્દ્રનગરની કરીએ તો સુરેન્દ્રનગરમાં નાના નાના બાળકો ક્લાસરૂમમાં જ ફસાઈ ગયા, કારણ કે જે શિક્ષકો હતા તે વિદ્યાર્થીઓને શાળામાં બંધ કરીને જતા રહ્યા। શિક્ષકોની ઘોર બેદરકારી સામે આવી, જેમાં સ્કૂલમાં બાળકો હતા ત્યારે બહારથી જ તાળું મારીને આ શિક્ષક જે છે તે રવાના થઈ ગયા। દશાડાના ફતેપુર ગામે સ્કૂલના શિક્ષકની આ કરતૂત જે છે તે સામે આવી છે। ભાવેશ પ્રજાપતિ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। જી ભાવેશ। ચોક્કસ વાત કરવામાં આવે તો શિક્ષકની બહુ મોટી બેદરકારી છે એ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ફતેપુર ગામે છે એ સામે આવી હતી। જે સ્કૂલનો સમય છે, સ્કૂલનો સમય પૂર્ણ થતા જ તે શિક્ષકો છે એ તાળું મારી અને નીકળી ગયા હતા, જ્યારે અંદર અમુક બાળકો છે એ પોતાના રૂમમાં જ હતા। શિક્ષકો તો રૂમને બહાર દરવાજાને તાળા મારી પોતાના ઘરે વયા ગયા હતા, પરંતુ બાળકોનો રોકકળ અને રાડું પાડવાનો અવાજ આવતા સ્થાનિકો છે ત્યાં પહોંચ્યા હતા। અંદર ચેક કરાતા બાળકો છે એ ફસાણા હતા। અંતે ગ્રામજનોએ ભેગા થઈ અને જે દરવાજો છે દરવાજાનું તાળું તોડી તમામ બાળકોને છે બહાર કાઢ્યા છે। આજે તાળું મારનાર શિક્ષક છે કે સ્કૂલના સંચાલકો છે એની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે એ તો આવનારો સમય જ કહેશે, પરંતુ આ ગંભીર બેદરકારીના કારણે થઈ બાળકો છે અંદર એટલા રોકકળ કરતા હતા, અનેક બાળકો છે મૂંઝાયા હતા અને અંતે તમામ બાળકોને બહાર કાઢતા માતા પિતા તેમજ બાળકોએ રાહતનો શ્વાસ લીધો હતો। હવે આની સામે આ શિક્ષકો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે એ તો આવનારો સમય જ કહેશે, પરંતુ ગ્રામજનો આ પ્રવૃત્તિથી શિક્ષકો ભાવેશ આપને અટકાવવા માંગીશ। ડીપીઓ શિલ્પાબેન પટેલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। શિલ્પાબેન, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। મામલો સામે આવ્યો છે, વિદ્યાર્થીઓ શાળાની અંદર છે અને તાળું મારીને શિક્ષક ત્યાંથી રવાના થઈ ગયા છે। મેમ, હેલો। આ સમાચાર મને મળ્યા ને એટલે ટીપીઓ શ્રીને મેં સૂચના આપી છે જી। અને શિક્ષકોને તરત જ પરત બોલાવી અને બાળકોને શાળામાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે અને શિક્ષકો અને આચાર્યનો ખુલાસો લેવા માટે મેં ટીપીઓને સૂચના આપી છે અને વિગતે અહેવાલ આવે એટલે એમની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે અને ફરીથી આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય એના માટે મૌખિક તાકીદ તો આપી જ દીધી છે। પણ મેમ, આ કોઈ એક બાળક નથી કે જે શાળામાં અંદર પુરાયેલું હતું, આમાં તો કેટલા બધા બાળકો છે જે શાળાની અંદર પુરાયેલા છે। આવું કોઈ શિક્ષક કઈ રીતે ના જોઈ શકે? કોઈ શાળામાં આટલા બધા જો વિદ્યાર્થીઓ અંદર હોય અને બહારથી તાળું મારીને જતા રહે? આ શિક્ષકો સામે નિયમ અનુસારની અમે કાર્યવાહી કરીશું। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો વિગતે અહેવાલ આવે મંગાવે છે મેં। મેમ, આ વિડીયો આપ જો જોતા હો સંદેશ ન્યૂઝ પર, જે વિદ્યાર્થીઓ છે તે રીતસર રડી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે અમને આ રીતે પૂરીને શિક્ષક જતા રહ્યા છે। સાચી વાત છે, પણ એમનો રિપોર્ટ આવે ને એટલે એમની સામે અમે શિસ્ત રીતે કાર્યવાહી કરીશું। આભાર। કોંગ્રેસ નેતા નૌશાદ સોલંકી અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। નૌશાદભાઈ, શું કહેશો? આ મામલો સામે આવ્યો છે, વિદ્યાર્થીઓ અંદર હતા અને શિક્ષક આ રીતે તાળું મારીને જતા રહ્યા। મને પણ હમણાં ત્યાં ફતેપુર ગામના લોકોના ફોન આવ્યા હતા કે સાહેબ આવી ઘટના ઘટી છે અને જાણીને ખૂબ દુઃખ થયું કે જે પ્રકારે આ સરકારની અંદર સમજો જે સરકારી શિક્ષણ છે, ગરીબ બાળકો જ્યાં ભણે છે, જેને મુશ્કેલથી થોડું એવું શિક્ષણ પ્રાપ્ત થાય છે, એવી સરકારી શિક્ષણની અંદર કેટલી ઘોર બેદરકારી ચાલે છે। સરકારને કોઈ જ પડી નથી। આ શિક્ષકોને હમણાં સરકારી એટલા રાજકીય કાર્યક્રમોમાં દોડાવવા મોકલી દેશે, લોકોની ભીડ ભેગી કરવા લોકોને કામે લગાડી દેશે, પણ જેઓનું મુખ્ય કામ છે શિક્ષણનું, એ શિક્ષણથી બાળકોને વંચિત કરવાનું કામ ભાજપની સરકારમાં થઈ રહ્યું છે। ઘોર નિંદાપાત્ર કામ છે। મને કહ્યું કે ઘણા બધા બાળકો અંદર કપડામાં જ પેશાબ કરી ગયા હતા, મળમૂત્ર કરી ગયા હતા અને એટલી બધી રોકકળ મચાવી હતી, એના વિડીયો પણ મેં જોયા। એ જોઈને લાગે છે કે ખૂબ ભયંકર પરિસ્થિતિ છે। ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર ગરીબ લોકો માટે શિક્ષણ પ્રાપ્ત કરવું એક બહુ જ મોટી કરુણ ઘટના ઘટી ગઈ। કારણ કે દેખાય છે અને એ બાળકો બિચારા આટલા નાના નાના બાળકો હતા ને એવું પણ નથી કે એકમાત્ર બાળક હતું, અનેક બાળકો હતા। તો એ શિક્ષકને દેખાયું કેમ નહીં કે આટલા બધા બાળકો અંદર છે અને હું તાળું મારીને જતો રહ્યો છું? એ મને જેમ જાણવા મળ્યું એમ કે થોડી વાર તાળું મારીને ક્યાંક ગયા હશે અને પછી તો કોઈ હાજરી ભરવાળું છે નહીં અને કદાચ એમને પછી મૂકીને પછી ઘરે જતા રહ્યા। અને આ તો પછી 12-1 વાગે માણસોએ ત્યાં લોકો જોયું કે અહીંથી છોકરાઓની બૂમબરાડો થઈ રહી છે, અવાજો આવી રહ્યા છે, રોકકળ મચી રહ્યું છે, એટલે જઈને જોયું એટલે એણે પછી તરત જ બીજા બધા લોકોને બોલાવ્યા અને માણસોને બોલાવીને તાળું તોડીને બાળકોને બહાર કાઢ્યા। ના શાળાના અન્ય શિક્ષકો હતા, ના આચાર્ય હતા, ના શાળાનો કોઈ પગી હતો ત્યાં હાજર? બિચારા બાળકો આ જ રીતે તાળામાં પુરાયેલી હાલતમાં ત્યાં ને ત્યાં જ શાળામાં રહ્યા। ચોક્કસ, આમાં હું માનું છું કે તમામ લોકો ઉપર પગલાં ભરવા જોઈએ અને એક સખત દાખલો બેસાડવો જોઈએ
કે આ પ્રકારની ઘટનાઓ થતી હોય અને જ્યાં અને આ ફતેપુર ગામ તમને કહું કે દસાડા તાલુકાનું ઠેઠ લાસ્ટ અંતિમ ગામ છે, એકદમ અંતરિયાળ ગામ છે. આવા ગુજરાતના અંતરિયાળ ગામોની અંદર કઈ પ્રકારનું શિક્ષણ આ સરકાર આપતી હશે એ આના ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે. કારણ કે શિક્ષકોને પણ એવું હોય ને કે ગરીબ લોકો છે, ગરીબ વાલીઓ હશે અને વિદ્યાર્થીઓ તો કશું બોલવાના નથી, આટલા નાના નાના બાળકો છે, એટલે અમે જે કરીશું અમને કોઈ બોલવા વાળું નથી. પરંતુ આ તો આ પ્રકારનો એક મામલો સામે આવી જાય ને જ્યારે સમાચારમાં આ બધું સામે આવી જાય ત્યારે આ શિક્ષકોની કરતૂતો સામે આવતી હોય છે. સર, આવી અનેક ઘટનાઓ માનું છું ગુજરાતમાં રોજે બનતી હશે. કેટલાય બાળકો ત્યાં અથવા ઘણી બધા શિક્ષકોમાં એવું પણ છે, તમને કહું કે અમારે ત્યાં કચ્છનું નાનું રણ છે, એમાં સરકારે ત્યાં અગરિયાના બાળકોને ભણવા માટેની ટેન્ટ શાળાઓ બનાવી હતી પહેલા, અને પછી સ્કૂલ ઓન વ્હીલ્સ એવું બહુ રૂપાળું સરસ મજાનું નામ આપ્યું હતું. પણ તમે જ્યારે એ સ્કૂલોની મુલાકાત લેવા જાઓ સ્કૂલ ઓન વ્હીલ્સની અંદર, તો ખાલી અંદર 5-7 છોકરાઓ બેઠા હોય, કોઈ શિક્ષક ના હોય, કશું ના હોય. અઠવાડિયામાં એક દિવસ આવે અને શિક્ષક પણ પાછો સબ કોન્ટ્રાક્ટ આપીને બીજો શિક્ષક રાખે 5,000 વાળો, એ છોકરાઓને બેટ દડે રમાડે ને બીજું બધું રમાડે 2 કલાક અને પછી પૂરું. નૌશાદભાઈ, આપને નથી લાગતું કે આ પ્રકારની ઘટનાઓ, જે હરણી બોટ દુર્ઘટના ઘટી ત્યારબાદ એક પણ એવો વિડીયો સામે આવ્યો જેમાં એક જ જે જીપ હોય તેની અંદર 40 વિદ્યાર્થીઓ ભરીને બેસાડી રાખવામાં આવ્યા હતા. હરણીમાં તો અનેક વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા, શિક્ષકો પણ મોતને ભેટ્યા. આ પ્રકારની ઘટના બાદ શાળાના જે આચાર્ય છે, શાળાના જે શિક્ષકો છે, તેમણે વધુ સતર્ક થવાની જરૂર છે, બાળકો પ્રત્યે વધુ સભાન થવાની જરૂર છે. નહીં, શિક્ષકો તો શિક્ષક હોય કે કોઈ કર્મચારી હોય, જ્યાં સુધી એના બોસ એટલે કે સરકાર, બરોબર, એ સરકાર જ્યાં સુધી આના ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરે, શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરે, એ ખાનગી શાળાઓ ખોલવામાં જ મસ્ત રહે,